ફરી એક રહેવાસીઓને રસ્તે ઉતરી અને વિરોધ કરવાનો વારો આવ્યો છે। આ તકે આપણે વાત કરીએ તો આજે રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલા કટારિયા ચોકડી પાસે રાજકોટ મનપાના વોર્ડ નંબર 11ના રહેવાસીઓ દ્વારા ખરાબ રોડ રસ્તા, ગટરના પાણી સહિતની જે પ્રાથમિક સુવિધાના અભાવે રસ્તો ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો હતો। વિરોધ દરમિયાન વોર્ડ નંબર 11ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલા લક્ષ્મીના ઠેરા પાસે રસ્તો બન્યો નથી અને જેથી અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટના સામે આવતી હોય છે। સાથે જ ગટરના જે પાણી છે તે પણ રસ્તા પર ફરી વળતા ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે। ત્યારે અનેક પ્રાથમિક જે સુવિધાઓ છે તેનો અભાવ વોર્ડ નંબર 11માં જોવા મળે છે અને જેની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ પણ નિરાકરણ નથી કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર બાબતને લઈને વોર્ડ નંબર 11ના રહેવાસીઓ દ્વારા ચક્કાજામ કરી અને રાજકોટ મહાનગરપાલિકાની ઢીલી જે નીતિ છે તેની સામે વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ જો રાજકોટ મનપાના અધિકારીઓએ તથા પદાધિકારીઓ વિસ્તારવાસી છે એ લોકોની સમસ્યાનો અંત નહીં લાવે તો સ્થાનિક લોકો એક પણ પ્રકારનો વેરો નહીં ભરે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પૂજાબેન રાજેશભાઈ વાઘેલા બોલું છું। આ વિસ્તારમાં અમારે કેદુનો એને આ 40 વર્ષથી અમારો પ્રશ્ન આયલો આવે પણ કોઈ નિકાલ નથી થતો। ગટરનો, પાણીનો કાંઈ નહીં, રોડ રસ્તા કાંઈ નહીં અને ગંદકી એટલી છે કાંઈ અમે મજૂરી કરવા વાળા માણસ છે, અમારે શું કરવાનું હવે? અમે 3-4 જે વાર તો છે ને અમે અરજી કરી આવ્યા છે ઓફિસે પણ કોઈ અમારું એને ધ્યાનમાં રહેતું નથી। આજે અમે પાણીનો, ગટરનો, સૂકા રોડ રસ્તા બધું અમે વિરોધ કરી છે। અમે તાલુકા અમારા લક્ષ્મીના ઘરો આવે છે પોલીસ સાથે અમે અરજી કરી છે જવાબ કરતા નથી બરોબર। છેલ્લે અમે રજૂઆત કરી કોઈ આ શબ્દ બોલવા માંડ્યા, મારી પાસે રેકોર્ડિંગ છે સાહેબ। અત્યારે વિરોધ પાણી માટે કઈ રીતના વિરોધ કર્યો છે? ચક્કાજામ કર્યો, શું કર્યું? ચક્કાજામ પાણી માટે પાણી અને રોડ રસ્તા માટે વાત કરીએ આપણે